આજ રોજ અમે મામલતદાર સાહેબની મુલાકાત કરી અને જે કોઈ નામો મુસ્લિમ સમાજના એપિક નંબર અલગ હોય અને વાંધેદારના નામ પણ અલગ હોય એવા ઘણા બધા નામો મુસ્લિમ સમાજના 800થી વધારે છે, જે કાયદેસરના આજની તારીખમાં પણ હયાત છે અને મતદાર તરીકે પણ છે. એવાઓના નામ જે કમી કરવા માટે વાંધા રજૂ કરવામાં આવ્યા છે, એના માટે અમે લોકો મામલતદાર સાહેબની મુલાકાત કરી. તો મામલતદાર સાહેબે અમને ખાતરી અને ખરાઈ કરીને કીધું છે કે જે લોકોના નામ છે મતદાર તરીકે ચાલુ છે અને હયાત છે અને વાંધેદાર ખોટા છે અને એપિક નંબર ખોટા છે, એવા બધા જ વાંધેદારોના ખોટી રીતે જે રજૂ કરવામાં આવ્યા છે એમને રદ કરવામાં આવશે અને તમામ મતદારોના મતદાન તરીકે અને માન્ય રાખવામાં આવશે. બીએલઓની ખાતરી ખરાઈ કરી અને તમને સંપૂર્ણ વિશ્વાસ આપવામાં આવ્યો છે. એ બદલ અમે મામલતદાર સાહેબનો જમિયત ઉલમા હિન્દ અને મુસ્લિમ સમાજ તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમે આ જ રીતે કોઈપણ પ્રકારનો ગવર્મેન્ટને લગતો કોઈપણ સાથ સહકારની જરૂર છે તો અમે આપવા માટે બંધાયેલા છીએ. ખૂબ ખૂબ આભાર. બરાબર છે. રજૂઆતો કરી છે મુસ્લિમ સમાજ તરફથી, તેમાં તેમને પૂરતો ન્યાય આપવામાં આવશે અને ફોર્મ નંબર 7 રદ કરતા પહેલાં વાંધેદાર અને જેનું રદ થાય છે એ બંનેને બોલાવીને પૂરતી ખાતરી કર્યા બાદ જે તે કંઈ નિર્ણય લેવામાં આવશે. બરાબર, એમાં કોઈને અન્ય ના થાય એનું અમારું ધ્યાન રાખવામાં આવશે. કોઈ મતદાનનું ખોટી રીતે રદ ના થાય તે અમને ખાતરી આપવામાં આવશે.